મંગલાણ ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયુર્યાણં નમો વજ્રાયાણં નમો લોય સર્વસાહુણં એસો પંચનમુક્તારો સર્વપાવપણાસણો મંગલાણ ચ સર્વેસિં પરમં વૈ મંગલમ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયુર્યાણં નમો વજ્રાયાણં નમો લોય સર્વસાહુણં એસો પંચનમુક્તારો સર્વપાવપણાસણો મંગલાણ ચ સર્વેસિં પરમં વૈ મંગલમ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય જય. આજે ગુરુવાર તારીખ 29મી જૂન 2017 પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબ કૃત યોગ શતક એમાં આપણે બાવન ગયા હતા. તો શું કર્યું હતું? ક્યાંથી આવ્યા હતા? હા, હવે આ ગાથામાં પહેલા જે ઉપાય બતાવ્યો એની અપેક્ષા આમાં ઉપાય વિશેષતર બતાવે છે. એટલે આચાર્ય શ્રી ખરેખર આત્માના ઉત્થાનનો માર્ગ ધીરે ધીરે એવી રીતે રજૂ કરે છે કે જેથી કરીને આપણે એનું વિશેષ સ્વરૂપે યોગ્ય રીતે પઠન પાઠન વાંચન મનન આ 4 સ્ટેજીસ બતાવ્યા. પઠન પાઠન વાંચન મનન અને છેલ્લું શું આવે? ના, નિધિધ્યાસન આવે. આમાં નથી મૂક્યો પણ છેલ્લે નિધિધ્યાસન આવે. હા, આપણે વાંચી જોઈએ છે બધું પણ પાઠ ભણતા નથી. આપણે ક્લાસમાં આપણે સ્કૂલમાં હોઈએ કે કોલેજમાં તો આપણે પાઠ આપે
આપણે ત્યાં સંસ્કૃત પાઠશાળા હોય છે, આપણે જૈન પાઠશાળા હોય, એમાં આપણે પાઠ આપે, આપણને એને પાઠ આપ્યો કહેવાય. પાઠ એટલે તો બોધ, ખરેખર તો. એટલે તમે જે વાંચો છો એ વાંચવાના પણ પ્રકાર ઘણા હોય ને. એમાં એક પ્રકાર તો આપણે ખાલી માત્ર ઇન્ફોર્મેશન માટે વાંચી જઈએ છીએ. બીજું એ કે તમે વાંચ્યા પછી એ વાંચી અને એ શું કહેવા માંગે છે. ત્રણ શબ્દો વાપર્યો છે. અત્યારે આઠગાથા આવડે છે કોઈને? નથી આવડે? એમાં શું આવે? ચાલો, ભલે ના આવડતી હોય. પ્રતિક્રમણ તો ખ્યાલ ના આવે ને તમને. એમાં શબ્દ, અર્થ અને તદુભય, એક તદુભય શબ્દ આવે છે. તદુભય નો અર્થ શું? નથી ખબર. હે? રહસ્ય. તદુભય નો અર્થ છે રહસ્ય. પાઠ જયારે તમને આપવામાં આવે ત્યારે પાઠ એવી રીતે કે રહસ્ય તમને આપવામાં આવે. પઠન પાઠનનો અર્થ એ છે તમે કઈ રીતે આ ગ્રંથને વાંચો છો, વાંચી જાઓ છો માત્ર ઇન્ફોર્મેશન ના સ્વરૂપે, તો એમાંથી આપણને જે, એટલે મેં શબ્દ વાપર્યો નિધિધ્યાસન. છેલ્લો નિધિધ્યાસનનો અર્થ છે એનું મારામાં કેવી રીતે પરિણમન થઈ શકે. આમ તો નિધિધ્યાસન અર્થ છે ધ્યાન. પણ ધ્યાન શેનું કરવાનું છે? ધ્યાન કોનું કરવાનું છે? ધ્યાન શાના માટે કરવાનું છે? ધ્યાનનું પ્રયોજન શું છે? ધ્યાન વગર તો કોઈ વસ્તુ તમને પરિણામ પામે નહીં. એ બરોબર છે ને. આપણે બાળકો ભણતા હોય ત્યારે આપણે શું કહીએ, અને આપણે પણ જયારે ભણતા ત્યારે આપણે શું કહેવામાં આવે? ધ્યાન રાખીને ભણવાનું. શું આ શબ્દ આપણો એટલો બધો રૂઢી ગત થઈ ગયેલો છે કે આપણે ખ્યાલ નથી આવતો. પણ ત્યાં ધ્યાનનો અર્થ આ છે કે તમે એનું રહસ્ય પામો, તમે બરોબર એકાગ્ર થાઓ. ધ્યાનનો અર્થ એકાગ્રતા છે. એકાગ્ર થઈ અને શું કહેવા માંગે છે. કેમ કે જયારે 12 મહિને પરીક્ષા આવે ત્યારે એ જો યાદ નહીં હોય અને શું કહેવા માંગે છે ખબર નહીં હોય તો તમે શું કરશો પરીક્ષામાં? બરાબર, આપણે ત્યાં પરીક્ષા લેતા નથી, લેતા હતા ત્યારે પણ 30-35% જેટલા આપતા હતા પરીક્ષા, અને તે પાછા લગભગ 99% તો ઓપન બુક, કોઈ વાંચીને તો લાવે નહીં. કરુણતા છે ને, કહેવાય કરુણતા. બેન જેવા તો શિક્ષક મળે તમને તો આઈ થિંક તમે એક દિવસ ઉભા રહો. તો પઠન પાઠન, વાંચન માત્ર તમે વાંચે એટલે આપણે શું કીધું હતું, વાંચવાની પણ એક પદ્ધતિ છે. તમે કોઈ પણ ગ્રંથ લો, એક વખત તમે વાંચી જાઓ, પછી ફરી વાર વાંચો. 7 વખત વાંચો ઓછામાં ઓછો. કોઈ પણ ગ્રંથને 7 વખત વાંચવું જોઈએ ઓછામાં ઓછું. એવા પણ આચાર્ય ભગવંત છે કે જેમણે એક એક ગ્રંથ 30, 35, 40, વખત 60 વખત ગ્રંથને બોલો કેટલા ઊંડા ઉતર્યા હશે. અને આપણે તો 2 વખત કે 3 વખત વાંચવાનું કહેવામાં આવે તો થકી જઈએ. આપણે પહેલા વખતે થકી જઈએ. આ ગ્રંથની અંદર આપણને મોક્ષ માર્ગ બતાવ્યો છે. 100 ગાથાની અંદર આપણને મોક્ષ સાથે જોડી દે એવો યોગ બતાવ્યો છે. પણ એનો યોગ શતક છે. શતક એટલે 100 ગાથા.
યોગ એટલે જોડાવવું મોક્ષ સાથે, મોક્ષ માર્ગ સાથે જોડાવું. આપણે અત્યારે મોક્ષ માર્ગ સાથે જોડાવાનું અને પછી એમાંથી મોક્ષ સાથે જોડાવાનું. તો આપણે કેવી રીતે જોડાઈએ એ આપણે આમ સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું છે આપણને આની અંદર. તો હવે ઉપર જે બતાવે છે એમાં કહે છે કે આત્માના ઉત્થાનનો માર્ગ આપણને ધીરે ધીરે આપે છે. કેમ કે ધીરે ધીરે ના આપે તો આપણે એને પચાવી ના શકીએ. આમાં 175 પાનું છે. એવી રીતે રજૂ કરે છે કે જેનું પઠન પાઠન વાંચન મનન કરતા આત્માઓ જો ધ્યાનપૂર્વક, આ ધ્યાનપૂર્વક કે નિધ્યાસન સમજાય છે, ધ્યાનપૂર્વક આત્મિક ભાવથી, એટલે આત્મિક ભાવથી એટલે આત્માને રાખશે. આમાં મારા આત્માનું કલ્યાણ છે, આમાં જ મારા આત્માનું કલ્યાણ છે, એવું બસ એવું બેસવું. આ ગ્રંથમાં પ્રવેશ કરે, ડૂબકી મારે એમ નહીં. આમ તો ગ્રંથમાં ડૂબકી મારવાની છે, પણ ડૂબકી મારવાની વાત પહેલા નથી કરતા. અહીંયા તો શું કહે છે કે માત્ર પ્રવેશ કરે તો પણ શું થાય? તો આ બતાવેલી શ્રેણી, શ્રેણી એટલે પગથિયા એક પછી એક, દ્વારા તેઓ ઉપર આવે જ. જકાર વાપર્યું છે. એટલું બધું સામર્થ્ય છે આ શબ્દોમાં, આ ગ્રંથના શબ્દોમાં. મહોપાધ્યાય છે એવું સામર્થ્ય મૂક્યું છે કે જેમ તમે જો આ ગ્રંથને બરોબર હૃદયમાં અવધારો, આત્માના ભાવથી તમે એને પઠન પાઠન વગેરે કરો તો કલ્યાણ થાય જ. તેનો સંસાર કપાય જ, જો થાય જ. આ ગ્રંથોનું વારંવાર પરિશીલન, પરિશીલન વારંવાર દોહરાવ, અભ્યાસ, પરિશીલન એટલે અભ્યાસ. ફરી ફરી અભ્યાસ જેનો કરવામાં આવે એને પરિશીલન કહેવાય. આપણને પદ્ધતિ બતાવે છે કે ગ્રંથને કેવી રીતે આપણે વિચારવો જોઈએ. કરવાનું જ મન થાય. તમને એમ ખબર પડે કે આ ગ્રંથથી મારા આત્માનું કલ્યાણ થવાનું જ છે, તો તમે એને મૂકો, છોડો. મનમાં કશાયો અતિશય શાંત થાય અને આત્માની પ્રકૃતિ જ બદલાઈ જાય. અત્યારે આપણી પ્રકૃતિ કેવી છે? કર્મવશ. એના બદલે આજ્ઞાવશ થઈ જાય. કર્મના ઉદયને આધીન જે પ્રકૃતિ આપણી થઈ છે એના બદલે હવે આ ગ્રંથના પરિશીલનથી કેવી બને? આજ્ઞા. આખી માન્યતા બને. તમારી માન્યતા અત્યારે કેવી ચાલે છે? આપણી માન્યતા કેવી ચાલે છે અત્યારે? આપણી ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ આપણી માન્યતા ચાલી રહી છે. તો હવે શું થાય? પ્રભુની આજ્ઞાને વશ આપણી
પ્રવૃત્તિ થાય. આ જ વ્યવહાર દર્શન છે. આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ બીજો મુખ્ય મુદ્દો. આજ્ઞાની અપૂર્વ રુચિ, અપૂર્વ શબ્દ વાપર્યો છે અને રુચિ શબ્દ વાપર્યો છે. અપૂર્વ રુચિરૂપ એ પહેલા મૂક્યું આપત પુરુષના વચન ની આજ્ઞા, એ પ્રતીતિરૂપ શ્રદ્ધા થવી છે. ભગવાનના વચનોમાં શ્રદ્ધા આપેલી અને પછી એમની આજ્ઞા પ્રત્યે રુચિ, અપૂર્વ રુચિ, અને પછી ભક્તિ આવે છે. બે ના હોય તો ભક્તિ નથી તમારી, ઉપરથી છે તમારી માત્ર, એ સાચી ભક્તિ નથી. કારણ કે ત્યાં શબ્દ મુખ્ય સ્વચ્છંદ નિરોધ પડે આપત પુરુષની ભક્તિ રૂપ. તો વ્યવહાર સંકેત થયો. તો વ્યવહાર સંકેત કે આમ રસ્તામાં પડ્યું છે, થોડું માર્ગ બતાવ્યો છે. માર્ગ ચાલો તો માર્ગ જે પ્રાપ્ત થાય ને. માર્ગ પર ચાલો તો એ જે નક્કી કર્યું હોય લક્ષ્ય, એ લક્ષ્યની પ્રાપ્તિ થાય. માર્ગ તો આપણે જોઈ લીધો અને કંઈક અંશે ગમ્યો પણ ખરા. પણ કેટલો ગમ્યો, કેટલો ગમ્યો ખાલી જોવા પડતો. કેવો ગમવો જોઈએ? આ માર્ગે હું નહીં ચાલું તો હું દુઃખી થઈ જઈશ અને મને દુઃખ ગમતું નથી. બોલું છે એવું. ઈચ્છા થાય, ઈચ્છા પછી ઈચ્છા યોગ આવે, એ ખબર છે ને? 3 યોગ કીધા ને, ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. આપણે ઈચ્છા જો નથી પછી ઈચ્છાનો યોગ તો થવાનો નથી. એ પહેલા આપણે શાસ્ત્રમાં પડ્યા અને ક્રિયાઓમાં પડ્યા. ક્યાં ભૂલ થાય છે આપણી ખ્યાલ આવે છે? ભૂલ ક્યાંક કરે છે જીવ. હજી તો પહેલા તો ઈચ્છા યોગ, ઈચ્છા થવી જોઈએ અને ઈચ્છા પછી ઈચ્છા યોગ થવો જોઈએ. ઈચ્છા યોગ થયા પછી શાસ્ત્ર આવે છે અને પછી શાસ્ત્ર યોગ થાય અને પછી જો એનાથી સામર્થ્ય કેળવાય, પ્રગટ થાય સામર્થ્ય, એ સામર્થ્ય યોગ છેલ્લે શ્રેણીમાં હોય. માત્ર ઈચ્છા થવી એ ઈચ્છા છે અને પછી એ ઈચ્છા એવી હોય કે તમને જોડાણ કરાવી જ આપે પરમાત્મા સાથે, ગુરુ સાથે અને શાસ્ત્ર સાથે, તમારા આત્મા સાથે. એની ઈચ્છા યોગ કહેવાય. આપણી ઈચ્છા પણ કેવી છે? આપણી ઈચ્છા કેવી? આપણી ઈચ્છા ઘણી છે આપણી પાસે, ઘણી બધી ઈચ્છાઓ કરીએ છીએ. એટલે બધી ઈચ્છાઓ છે આપણી પાસે. ઈચ્છા નથી એમ નથી, ઈચ્છા છે પણ ઘણી બધી ઈચ્છાઓ છે. એમાંની કઈ ઈચ્છા આપણને યોગ કરાવી આપે પરમાત્માનો, એ લેવાની છે. જે ઈચ્છા આપણને પરમાત્મા સાથે, આપણા આત્મા સાથે યોગ કરાવી આપે, એ ઈચ્છા લેવાની છે. ઈચ્છા તો ઘણી છે આપણી પાસે. સવારથી સાંજ સુધી ઈચ્છા ઉપર તો ચાલે, આપણું જીવન ચાલે છે. બોલો, એ તો જુદા નંબરની વાત છે પાછી. હા, પણ એ તો કોઈ બીજા નંબરની વાત છે. પહેલી તો આ છે કે પહેલા તો અનેક ઈચ્છાઓ છે આપણી, એમાંથી એક ઈચ્છા કરવી જોઈએ. બીજી બધી ઈચ્છાઓને મૂકીને આ ઈચ્છા. હાજી,
શેનો? તમને કીધું ને કે આપણે સવારે ઉઠ્યો તમે, પછી ઉઠ્યા પછી તમને ઈચ્છાઓ કેટલી છે તમારી? અનેક ઈચ્છાઓ છે, પણ એક ઈચ્છા છે ખરી કે મારે પરમાત્મા સાથે યોગ કરવો છે, મારે આત્મા સાથે યોગ કરવો છે, એ ઈચ્છા કરી તો શું થશે? આ મારી મુખ્ય ઈચ્છા છે. બીજી બધી ગૌણ, બીજી પૂરી થાય કે ન થાય, આઈ એમ નોટ કન્સર્ન વિથ દેટ. આખા દિવસની મારી પ્રવૃત્તિમાં, મારી વૃત્તિમાં મને આ રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં એમ કહે છે, તું બધું જ છોડી અને મારા ચરણે આવે તો તારું યોગક્ષેમ કરવાની જવાબદારી હું લઈશ, એમ કીધું. પરિત્યજ્યતે એ શબ્દ વાપરે છે. તો બધું છોડીને આવો. આપણે તો બધું લઈને ભાગે ભેગા થઈને જઈએ, ઘાસડો બાંધીને પીઠ ઉપર. પછી કેમ કરે? એના ભારથી જ આપણે એવા લદાઈ ગયા છીએ કે આમ પરમાત્મા કે ખરું શું કહેવા માંગે છે, ઊંચું છે, ઊંચું થઈને જોવાની પણ આપણી પાસે શક્તિ નથી, કારણ કે કેટલી બધી ઈચ્છાઓથી આપણે દબાઈ ગયા છીએ. તો એ ઈચ્છાઓ બધી જ તમારી શમી જવી જોઈએ. એક ઈચ્છા માટે તો યોગ થાય પરમાત્મા સાથે, પુત્રાત્મા સાથે, ગુરુ સાથે. જો તો ત્યારે આત્માની પ્રકૃતિ જ બદલાઈ જાય. અત્યારે જે કર્મજનિત પ્રકૃતિ છે, વૃત્તિ અને પ્રવૃત્તિ કર્મને આધીન છે, કર્મના ઉદયને અનુગત છે, જે એના બદલે સ્વરૂપ અનુગત, સ્વરૂપ અધીન બની જાય. હાજી, સામર્થ્ય યોગ શ્રેણીમાં હોય. 8મા ગુણસારક પછી શ્રેણીમાં માંડે ને જીવ, ત્યારે સામર્થ્ય, આત્માનું સામર્થ્ય, શક્તિ, વીર્ય યુક્ત સ્ફુરે, જબરજસ્ત શક્તિ હોય. એ વખતે શુક્લ ધ્યાનની જે શ્રેણી છે, એમાં એમ કહેવાય કે આ લોકમાં રહેલા અનંત જીવોના અનંત કર્મોને બાળીને ભસ્મીભૂત કરવાની શક્તિ એ વખતે એ આત્મામાં હોય છે. એનું નામ સામર્થ્ય યોગ. કરી ના શકે. માની લો કે એના આત્માની અંદર આખા જગતના બધા જીવોના કર્મો જે છે એ બધા સંક્રમી જાય એના આત્મા, તો પણ એ બધા જ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે એટલી તાકાત, એટલી શક્તિ, એટલું વીર્ય એ સામર્થ્ય યોગમાં છે, અને એ શ્રેણીમાં હોય. જ્યારે શુક્લ ધ્યાનની શ્રેણી માંડે ત્યારે જીવની અંદર આ તાકાત હોય છે, એને સામર્થ્ય યોગ કહેવાય. હા, છે ખરા નિમિત્ત, પણ એ વખતે તો સામર્થ્યનું જબરદસ્ત છે. અવલંબન તો છે જ ત્યાં. એ સામર્થ્ય પ્રગટ્યું છે અવલંબનથી, પણ હવે તો એના સામર્થ્ય પર કામ ચાલે છે. કેવું જ્ઞાન? કેવું જ્ઞાન? હા, અંતર્મુખ તો કેવું જ્ઞાન છે? મોહનીય કર્મ ત્યાં સંપૂર્ણપણે ક્ષય પામે છે. કે જે મોહનીય કર્મ અત્યાર સુધી અનંતા જન્મોની અંદર અનંતાકાળથી જીવને ભમાવ્યું છે, રખડાવ્યો છે અને દુઃખી કર્યું છે, અને અવળે રસ્તે એને આખા લોકની અંદર પરિભ્રમણ કરાવ્યું છે, એ મોહનીય કર્મને ત્યાં જીતે છે. આ સામર્થ્ય યોગ છે.
એ જે અપૂર્વકરણ તો ત્યાં ચાલુ થઈ ગયું, આઠમાંથી શરૂ થઈ ગયું, આઠમાંથી શરૂ થાય. હા, એ તો પેરેલલ ચાલે છે, સમાંતર ચાલે છે બધું, એકબીજાનું કારણ નથી કઈ, બંને સમાંતર ચાલે છે. કાર્યકારણ સંબંધ ત્યાં ના હોય, પણ બંને સમાંતર ચાલે છે. પહેલું અપૂર્વકરણ તો આગળ આવ્યું ને સંવેદનશીલ પ્રાપ્તિ પહેલા, ગ્રંથિભેદ પહેલા આવે ને, અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ આવે, પછી અંતઃકરણ આવે એટલે સંવેદન થાય, ગ્રંથિભેદ કરે. અને આ બીજું અપૂર્વકરણ, એ આઠમું ગુણ થાય અપૂર્વકરણ શ્રેણી માની, ત્યારે ક્ષાયિક સંકિત થાય. ક્ષપક શ્રેણી માંડે ત્યારે જ ક્ષાયિક સંકિત થાય, તે પહેલા ન થાય, તેને ના હોય તો, કારણ કે એ વખત ક્ષપક શ્રેણી ના માંડે. તો આપણે તો અહીંયા ઈચ્છા પેલા કરવાની છે, બીજી બધી ઈચ્છાઓનો ત્યાગ કરી અને આ ઈચ્છા એક મારી થવી, સતત રટણ એનું, સતત આ સિવાય કામ કરો તમે બધા, તમે પ્રવૃત્તિ ચાલતી હોય પણ અંદર વૃત્તિની અંદર આ જ સતત ગમડા કરે, નજર જ કરે. હજી મુમુક્ષુતાના તો ઘણી રીતે ઘણા વ્યાખ્યાઓ કરી છે. સતત 254 એમણે કરી છે વ્યાખ્યા, તમે જોયું. હા, આજ હું વિતરાગ છું, એ વખતે આપણે પાઠ કર્યો, હું વિતરાગ સ્વરૂપ છું, રાગ મારામાં છે જ નહીં, આગંતુક છે, કર્મના ઉદયથી આવ્યો છે, કર્મનું ઉદય મારું નથી સ્વરૂપ, કર્મનું ઉદય મારું સ્વરૂપ જ નથી, એ તો કર્મનું સ્વરૂપ છે, રાગ એ કર્મનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ વિતરાગ છે. રાગો ગોખવાનું આ છે, ગૂંટવાનું આ છે, હૃદય ગોખવા કરતા ગૂંટી ગૂંટીને ઘટ્ટ કરવું, એવું ઘટ્ટ થાય કે ખસે જ નહીં આત્મા પરથી. ના સતત ગોઠો તો કર્મ ઉદય ટકી શકો, નથી કેમ ટકી શકો તમે? હા, ઉઠીને શું કરો? ચાલો મને કહો, ઉઠીને શું ઈચ્છા કરો તમે? ચા પીવી. તમે ચા પીવો, મને વાંધો નથી એનો, તમે ઉઠીને દૂધ પીવો, ચા પીવો, ઉકાળો પીવો કે કોફી પીવો, નાસ્તો કરો, જરાય વાંધો નથી, જ્ઞાની એનો કાંઈ વાંધો નથી. માત્ર એ વખતે તમે તમારા સ્વરૂપને ભૂલો નહીં, બસ એમાં ડૂબો નહીં તમે. હવે એ વખતે સ્વાદ આવે તમને? ઈચ્છા નહીં, એ સ્વાદ આવે છે એમ પૂછું, તમે જે વસ્તુ વાપરો છો એનો સ્વાદ આવે છે? હા, પણ એ બસ એ જ થયું ને, સ્વાદ સ્વાદ માટે તમે કરો છો કે પેટ ભરવા કરો છો? ઈચ્છા ઈચ્છા એટલે શું? તમે ઈચ્છા સવારે ઉઠીને શું ઈચ્છા કરો? કે વિચાર તો કરતા હશો, નથી કરતા? કે એમને બધું ઊંધે ગાળીને ચાલે છે? તમને કઈ પણ વિચાર થયો, કંઈ પણ મેળવવાનો, કંઈ પણ કરવાનો, તો ઈચ્છા વગર થોડું થાય છે કઈ? ચાલો પાણી ગરમ કરવા મૂકો તમે ઉકાળવા માટે, તમે લગભગ થયો તે કરો ને કામ, મૂક્યું,
રૂટીન થઈ ગયું છે એટલે તમને ખબર નથી પડતી ઈચ્છા થઈ તમારી. સમજાણું? તમને ખબર પણ નથી, એમ એ જ તો તમને કહેવા માંગુ, સમજાવવા માંગુ. આપણને ખબર પણ નથી કે તમે કેટલી ઈચ્છાઓ કરો છો સવારથી ઉઠીને. પાણીની ઈચ્છા નહીં, પાણી કરો, પાણી ગરમ કરવાની ઈચ્છા થઈ તો કઈ વાંધો નહીં, ભલે થઈ ઈચ્છા, પણ એ વખતે પણ વિચારો એમ, એને ઓળખો. તમે માત્ર ઓળખવાની કોશિશ કરો, તમે કોન્શિયસ બનો. આપણે એમ કરો તમે, પણ કોન્શિયસ તો બનો. તમે આમ ઓગે ઓગે કેમ કરો છો કામ? તમે સમજાણો? ઓગે ઓગે એટલે આમ રૂટીન પડી ગયું તમારું, રૂટીન, રૂટ ઇન એટલે ચાલે કરે છે. એવું નહીં, તમે જે કરો એમાં તમારું બી કોન્શિયસ. એને જૈના કહેવાય. એ જ હું કહું છું ને, તમે રોજ કરો છો એમાં તમે ક્યારેય પણ જાગૃતિ રાખી? હા, એ બી જાગૃતિ. હું કરું છું એ પણ જાગૃતિ. લો, તમે તમે એ વખતે એમ વિચારો ને કે હું આ પાણી ગરમ કરું છું, એ પણ તમારી જાગૃતિ થઈ. પછી આવે હા, તો પ્રભુની આજ્ઞાનું પાલન હું કરું છું, તો આવ્યું કે નહીં? તો ઈચ્છા એ પ્રભુની આજ્ઞા ને લિંક કરી. તમે તમારી ઈચ્છાને અથવા તો રૂટીન છે તમારું, એ રૂટીનને તમે શું કર્યું? પ્રભુની આજ્ઞા સાથે તમે કનેક્ટ કર્યું. નથી જે ઈચ્છાનો બન્યો, હજી વાર છે. યોગ કેની વાત કરે છે? હજી ઈચ્છામાં તો સરખી કર. You are connecting every single thought, every single action, every single word should be connected. કરું? બેભાન અવસ્થામાં નહીં કરાય કોઈ વસ્તુ. That is the point. તો તમને ઈચ્છા ઓળખાય. પછી તમારી બધી જ ઈચ્છાઓની અંદર તમે જાગૃતિપૂર્વક, is it according to પ્રભુ આજ્ઞા? મારા શબ્દો, મારા વિચારો, મારું કાર્ય પ્રભુ આજ્ઞા ને સંમત છે? આટલો કોણ? આટલી જાગૃતિ છે. હા, એ તો પહેલું થયું. હવે એ સ્ટેજ તો તમે વટાવી ગયા ને. અરે એ સ્ટેજ તો વટાવી ગયા ને. એ તો હવે આમ બરોબર બેસી ગયું છે ને. હા, તો એ વખતે તમે જ્યારે આ કરો ત્યારે પણ તમને આ પ્રભુ આજ્ઞા સાથે મારું કનેક્શન છે. ચલો તમે માની લો કે અત્યારે આપણે સોમવારે, ગુરુવારે, મંગળવારે કે બુધવારે કે રવિવારે જ્યારે બી તમે સ્વાધ્યાયમાં આવતા હો, અને જે કંઈ તમને સ્વાધ્યાયમાં વાંચતા હોય, સાંભળતા હોય કે ઘરે બેસીને સાંભળતા હોય, વાંચતા હોય, એમાંથી શું કહેવા માંગે છે એવો વિચાર કરે. હજી આ સ્વાધ્યાયની અંદર આટલી વસ્તુ આવી, શું કહેવા માંગે છે? How does it apply to my day-to-day activity, and how is it connected to Prabhu Agna? See, if you do that, then you become very conscious. You need to be conscious about whatever you are doing. તમે આજે માની લો કે તું કોઈ તમે કંઈ કીધું, બરોબર, આપણું શું થાય એ વખતે? ઇમિડિયેટ પ્રત્યાઘાત. ખરું?
immediate reaction. We don't even think 1 second even. એક પળનો પણ આપણે થોપતા નથી અને ઇમિડિયેટ રિએક્શન આવે છે. બરોબર? એ આ છે ને આપણી મેકેનિઝમ છે. આપણી અનાદિકાળથી આ એક મેકેનિઝમ થઈ ગઈ કે કંઈક પ્રતિકાર, પ્રતિભાવ, પ્રતિસાદ, ઇમિડિયેટ. તમે થોપો. Before you say, before you think, and before you do, it's one moment. Momentarily, you just stop. And જો પછી જાગૃતિ. આ પ્રકૃતિ બદલવાને કહે છે ને એ ત્યારે બને. તમારી પ્રકૃતિ બદલાઈ જશે. લોકોને આશ્ચર્ય થશે. હા, એટલે ત્યાં એવું છે કે પાણી સચિત ના હોવું જોઈએ, અચિત હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે વાપરીએ એ અચિત હોવી જોઈએ. સો હાઉ ટુ વી ડુ ધેટ? ધીસ ઇઝ વેરી. એટલા માટે ફળ આપણે હોય એને સમાર્યા પછી 48 મિનિટ સુધી તમારે રાખવાનું, એ અચિત બની જાય. સામાન્ય બીજી પાણી ઉકાળીને વાપર એવી આજ્ઞા નથી. આજ્ઞા એ છે કે અચિત હોવું જોઈએ. અને અચિત બે રીતે થાય. કોઈ પણ વસ્તુ અચિત બે રીતે થાય. એક શસ્ત્ર પ્રહાર અને એક અગ્નિ. અગ્નિ અને શસ્ત્ર પ્રહારથી કોઈ પણ સચિત વસ્તુ અચિત બને છે. હવે એમાં વિવેક ક્યાં છે રાખવાનો? રાધર કે ના, એટલે વિવેક ક્યાં કે તમે પાણી ઉકાળો ત્યારે બી જીવ હિંસા છે, પણ તમે લાંબા કાળની જીવ હિંસા, જે કન્ટિન્યુઅસ જીવ હિંસા છે, એને રોકો છો, એમાંથી બચો છો અને એને મિનિમાઇઝ કરો છો. ગ્રસ્ત તરીકે તમારે મિનિમાઇઝ કરવાનું છે. 5 સ્થાવર જીવોની રક્ષા તમે કરી શકતા નથી, માટે તે જૈના શબ્દ મૂક્યો. 3 જીવોની રક્ષા કરવાની છે. હું પોતાના બોલમાં આપણે બોલીએ 3 જીવોની રક્ષા, સ્થાવર જીવોની જૈન. જૈન એટલે શું? જાગૃતિ. વિશેષ પ્રકારે તમારે એની હિંસા ન થાય એવી જાગૃતિ તમારે હોવી જોઈએ. ખરું? તો તમારું પ્રમાણ બી ઘટાડો, તમે એને એ રીતે કે તમારી હિંસા બી ઓછી થાય અને વગેરે વગેરે. તમે જે આપણને બધા નોર્મ્સ આપ્યા છે, યુ ટુ ફોલો ધેમ. એની પાછળ સિદ્ધાંત આ છે, તો ધ્યેય તો આ છે આપણું કે હાઉ ટુ મિનિમાઇઝ. છકાઈ જીવની રક્ષા તો સાધુ બન્યા પછી થાય, એ સુધી ન થાય. સાધુ નથી બન્યા ત્યાં સુધીમાં આપણે ત્રાસ ખાઈની રક્ષા કરવાની છે. 6 માંથી 1 જ, 5 સ્થાવરની નથી કરી શકતા આપણે. મિનિમાઇઝ કરો. તો એ વખતે પણ આપણે જાગૃતિ રહેવી જોઈએ. આ વાત હવે સમજાણું? ઈચ્છા મારી એ જ હો સવારથી સાંજ સુધી કે હું પ્રભુમય બનું, ધર્મમય બનું. મારી ઈચ્છા હો તો સતત તમારા મનની અંદર કોઈ પણ એક પદ ઘૂંટાતું હોય, કોઈ પણ સ્વાધ્યાયનો પ્રકાર ઘૂંટાતું હોય, તો કામ બધું કરો તમે. તો કે ઘણું બધું કામ તમે રૂટીન થઈ ગયું, તમે ધ્યાન નથી આપતા. ખરું? ધ્યાન આપવાની જરૂર પણ ક્યાં છે? થયા કરે. પણ એ વખતે તમારા મનની અંદર જો તમે કોઈ પણ પદને હટતા હો તો એ તમારા આત્માની અંદર એ ઘૂંટાયા કરે. કોઈ સ્વાધ્યાયનું પદ છે, કોઈ સ્તવનાની પંક્તિઓ છે, કોઈ
સજ્જાની પંક્તિઓ છે, કોઈ સૂત્રોની પંક્તિઓ છે. તમે કોઈ સૂત્ર ગોખતા હો તો યુ કેન ડુ ધેટ, મનમાં કરી શકો. પણ ના, એમાં શું છે, તમે ચાલતા હોય ત્યારે એરિયાપૂર્વક ચાલવાનું છે. હા, ના એટલે નવકારમાં એટલે એમ નહીં, ત્યાં તમારી જાગૃતિ હોવી જોઈએ તમે શું કરો છો. કારણ કે તમારાથી કોઈ અજાગૃતિપૂર્વક કઈ દોષ ન થવો જોઈએ, દોષ ના સેવાવું જોઈએ, માટે તમને ધ્યાન ના પડે. પણ બેક ઓફ યોર માઇન્ડ તમને આ તો બીજા વિચારો તમે કરો છો ને, આપણે એ વખતે તમે બીજા વિચારો કરો એમ નહીં, પણ તમે બરોબર, હા બીજા વિચાર ચાલે એને બદલે અત્યારે તમારે શું છે કે બીજા વિચારોને તમારે રિપ્લેસ કરવા છે. પછી તમે જે કરો છો એની અંદર બરોબર ધ્યાન કરવું તમારે. પણ પહેલા તમારે જે બીજા વિચારો છે, આ જે રૂટીન થઈ ગઈ છે ને કે જેમાં તમારે ધ્યાન નથી આપવું પડતું ખરું, એમાં ધ્યાન તમે ક્યારે આપી શકો કે બીજા વિચારો બંધ થાય ત્યારે ને. તો બીજા વિચારોને બંધ કરવા માટે તમારે આને રિપ્લેસ કરવા માટે તમારે આ કોઈ સ્વાધ્યાયની પંક્તિ, કોઈ સૂત્રની પંક્તિ વગેરે વગેરે તમારે લેવાના છે. યુ આર merely replacing those thoughts which are unnecessary and damaging to your atma. એટલે તમે ભલે નૌકારથી કરો તમે, પણ નૌકારમાં ધ્યાન રહે છે એમ માં કેવું છે. નૌકાર મંત્ર એટલા માટે ના પાડીએ છે, ના પાડે છે જ્ઞાનીઓ કે એમાં એ પણ રૂટીન થઈ ગયું છે આપણું માટે. પણ તમે કઈ નવું સ્વાધ્યાયમાં સાંભળ્યું, નવું છે કોઈ સૂત્ર હોય નવું છે, કોઈ સવરા છે ગોખતા હોય તો એ વસ્તુ તો એમાં તમારું ધ્યાન આપવું પડે. સમજાણું? આપણે પ્રયોજન શું છે? હા, આપણે પ્રયોજન જે નકામા વિચારોની અંદર જે આપણે મનને નાખીએ છીએ એના બદલે આમાં નાખવું છે. અને એમાંથી કાઢીને મૂળમાં તો શું કરવું છે કે જે કંઈ કરીએ છીએ, જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ બોલીએ છીએ એમાં મારું ધ્યાન હોવું જોઈએ. Ultimately what we have to do, ultimately we need to bring ourselves, our consciousness into that particular activity, whether it is માનસિક, વાચિક, કાયિક. સમજાય છે શું કહું છું? સમજાણો? ખ્યાલ આવે? ઈચ્છા યોગની વાત છે, હમણાં તું વાત નહીં કરી. તું પહેલા ઈચ્છાને ઘૂંટ અને પછી જ્યારે ઈચ્છા એ તો ઈચ્છા યોગ ઓટોમેટિક બની જશે. વન્સ યુ હેવ જસ્ટ તમારી એક જ ઈચ્છા, માત્ર મોક્ષ અભિલાષ, મારે મારા આત્માના કલ્યાણ સિવાયની બીજી કોઈ ઈચ્છા હવે રહી નથી. આ જયારે આવશે ને એ તમારો ઈચ્છા યોગ બનશે. હા, સંવેગ અને નિર્વેદ એના પાયામાં છે. તમે કઈ કોઈ કે તમને અને તમે જે જવાબ આપો છો ને એ પ્રતિસાદ, સાથ કરીને બોલાવી છે ને આપણે સાદ, that means you are calling somebody. So તમે પ્રતિસાદ, તમને કોઈ કઈ કીધું અને you are replying that. સંસારના સર્વ ભાવોમાં એ આત્માને લુખો લુખો નીરસ ભાસ થાય. બોલો હવે સમજાણું? મેં કીધું એનો પાયો છે બે, નિર્વેદ અને સંવેગ પાયા છે.
હવે કોઈ મને કીધું કે આમ થતું તો હમણાં અમારું જીવન આખું નિરસ થઈ જાય, તો એ તો મેં તો પ્રયોજન છે. જીવનને નિરસ બનાવવાનું તો પ્રયોજન છે. જીવનમાં તે રસ લેવો છો માટે તમે સંસારમાં ભટકો છો. સંસારમાં ના ભટકવો હોય તો શું કરવાનું છે? સંસારમાં રસ નથી લેવાનો, સંસારમાં નિરસ બનવાનું છે. નિરસ. કારણ કે સંસારના સર્વ ભાવો એકાંતે દુઃખમય છે. દુઃખની પરંપરા સર્જે છે અને દુઃખને નો ફલક છે. એકાંતે એગંત લોએ એગંત જઈ એગંત એકાંતે કરીને લોક ત્રિવિધે બળી રહ્યો છે. શિવરામ સૂત્રનું એક કોટ કર્યું છે શ્રીમદજી. એગંત દુઃખે જરીએ લોએ, આખો લોક એકાંતે દુઃખે કરીને બળી રહ્યો છે. લાગે છે? લાગે છે? લાગે છે? તો અપુનર્બંધક અવસ્થામાં આવેલા જીવને પણ જો કે આ ગાથામાં કહેલા 3 ઉપાયો હોય છે, તથાપિ સમ્યક દ્રષ્ટિ આદિ પ્રવૃત્તિ યોગીને પ્રધાનતરપણે હોય છે, એટલે મુખ્યતાએ તેને આશ્રય કહેવાય છે. એટલે આપણે જો સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનકમાં આવવું હોય અપુનર્બંધક અવસ્થામાંથી, તો આ અભ્યાસ કરવો જરૂરી છે. એમ સમજવાનું. બેઠું બેસે છે. એટલે હમણાં જે અત્યારે આપણે વાત કરી એ પૂર્વ ભૂમિકા છે. હવે એને આપે છે વિગત હવે આવે છે. હા બરોબર, એ પહાડી વાત છે. પ્રવૃત્ત યોગી એવા અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશવૃત્તિધર અને સર્વવૃત્તિધર આત્માઓ અર્યન પરમાત્મા આદિ 4 મહાપુરુષોના શરણનો સ્વીકાર, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદના એ 3 ઉપાયોના ગણને યથા યોગ્ય જીવનમાં ઉતાર્યા પછી, આને પહેલા કર્યું, પેલું એ કર્યું, પછી હવે આ સ્ટેજ ઉપર આવ્યા. સમજાણું? આગલી વખત શું કર્યું હતું કોને ખબર? આગલી ગાથામાં આવ્યું ને, એ કોના માટે આવ્યું હતું? આપણા માટે આવ્યું હતું. મને લાગે છે આપણા માટે આવ્યું હતું. એ કર્યા પછી હવે આ કરો તો હવે ચોથા ગુણસ્થાનમાં તમે પ્રવેશ પામી શકો. ભૂમિકા હવે પોતાના આત્મામાં વિશેષ યોગ દશા પ્રાપ્ત કરવા માટે નીચે મુજબ વિશેષ ઉપાયોમાં પ્રધાનપણે પ્રવૃત્તિ કરે છે. વિશેષ યોગ દશા ઈચ્છામાંથી ઈચ્છા યોગ સુધી પહોંચવાની આ પ્રક્રિયા છે. પહેલું, ભાવના શુદ્ધ પાઠ. આ આત્મામાં રાગ દ્વેષ અને મોહ અજ્ઞાન આ 3 મોટા દોષો છે. ભલે ને ક્યાં નડે છે? એના વગર જલસા છે. ન જાય તો એ ન જાય તો મજા છે ને? નહીં? જો તે 3ને મૂળથી દૂર કરવાના છે, ઉપરથી નહીં, ડાળા પાંડા નહીં, મૂળથી. તો જ મોક્ષ પ્રાપ્તિ થાય તેમ છે.
નોટ અધરવાઇઝ ચોખ્ખું કહી જ દે ને. પણ આપણને ચોખ્ખું નાખે તો આપણે કે તો પાછા સમજીએ નહીં ને પાછલા બારણે ઘૂસી એવા છીએ. જો રાગાદી દોષોમાંથી મુક્તિ મેળવી હશે તો જ કર્મોમાંથી મુક્તિ મળશે. લ્યો આ સ્ટેટમેન્ટ છે. કર્મોમાંથી મુક્તિ જોઈતી હોય તો રાગાદી દોષોમાંથી મુક્તિ હા એ વાત છે. કર્મના ઉદયથી રાગ ને થવું એ કર્મના ઉદય જન્ય છે. રાગ તમારામાં નથી, બરોબર. કર્મના ઉદયથી તમે એમાં ભળો તો રાગ થાય છે. તમને તમે કરો બી છો અને થાય પણ છે. બંને રીતે છે. હવે તમે વિચાર કરો, તમે કર્મના ઉદયમાં ન ભળો, નક્કી કરી તમે ગમે તેવું કર્મનો ઉદય હોય એવું તો શું બને? ચાલો કર્મનો ઉદયમાં શું બને? શું હે શું કે મારું માન ગવાય છે. કર્મના ઉદયમાં તમે રાગ ન કરો તો શું થાય? એને શા માટે આપણે કરીએ છીએ? હે ગમે છે. રાગ ગમે છે. રાગ રુચિપૂર્વક થાય છે. અજ્ઞાનીને રાગ રુચિપૂર્વક થાય છે. એને ગમે છે. કેમ એમ ગમે છે? રાગ કેમ ગમે છે? હા, પહેલી વાત એ છે એને સંસ્કાર એ છે પહેલો. અને બીજું, એમાં એને કંઈ ખોટું નથી લાગતું, અથવા એનું જે પરિણામ છે એને દેખાતું નથી, અથવા તે પરિણામ કોઈ કહે તો એને માનવામાં નથી આવતું. એ રાગ કર્યો, મને શું નુકસાન થયું કયો? ચલો કયો. મેં પરિવાર પર રાગ કર્યો, બાળકો પર રાગ કરે, ધન ઉપર રાગ કરવો, વસ્તુ પર રાગ કરવો, શું મને નુકસાન થયું? મને કયો. દેખાય નુકસાન? એ ક્યાં ખબર છે? એની અંદર ક્યાં શ્રદ્ધા છે? પણ મને એ કયો, તમે રાગ કરો છો ત્યારે રાગમાં તમને ખોટું ક્યાં દેખાય છે? એને નુકસાન ક્યાં દેખાય છે? રાગનું નુકસાન દેખાય છે? ચલો દ્વેષનું નુકસાન ક્યારેક દેખાય, માની લો, કારણ કે ત્યાં ઝઘડા બગડા તે સંઘર્ષ વગેરે થઈ જાય. પણ રાગમાં શું થાય છે? રાઈટ. એટલે રાગને નુકસાન નથી દેખાતું. અને જ્યાં સુધી જીવને નુકસાન ન દેખાય ત્યાં સુધી છોડવાનું મન ન થાય. આ એક પ્રકૃતિ છે. હા, સંઘર્ષ આપણે બધા સાથે રાગથી રહેવું, પ્રેમથી રહેવું, એટલે એમ કે લાભ જ છે ને આપણને. આપણને બધા અનુકૂળ રહે. આપણે બધાને પ્રેમ આપીએ ને તો બધા અનુકૂળ રહે. આપણે જેમ એ લોકો કેમ કરીએ ને આપણે, તો બધા આપણને સારી રીતે સાચો ને. હે નથી જ, એ રાગ છે. પણ રાગને આમ તમે વિચાર્યો કે રાગને કેવી રીતે આપણે આમ એને આમ વાળા કેવા પહેરાવીએ છીએ? એટલે રાગ બહુ બહુ અઘરો છે. એટલે વૈરાગ્ય એટલો અઘરો છે જીવને માટે. જોકે એનું પોતાનું સ્વરૂપ વિતરાગ છે, તો પણ વૈરાગ્ય જીવનમાં એટલો બધો કઠિન છે. કે રાગની અંદર નુકસાન નથી દેખાતું અને લાભ દેખાય છે. ભલે લાભ ખોટો છે, લાભ ખરેખર છે નહીં, પણ દેખાય છે. દ્વેષમાં તો નુકસાન દેખાય છે, ચોખ્ખું દેખાય છે. કે કોઈની સાથે ઝઘડો કર્યો તો ખોટી રીતના નકામા
દેવરાઈ જઈશું. એટલે નથી ગમતું. પણ રાગમાં શું, બધા સારું 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 કરે, સારું સારું કે એ અહંકાર તો છે, મૂળમાં છે. રાગ અને દ્વેષના મૂળમાં અહંકાર જ છે. પણ રાગ અને દ્વેષની અંદર ફરક ક્યાં પડે છે? રાગની અંદર જીવને ક્યારેય પણ પોતાનો ગેરલાભ કે નુકસાન દેખાતું નથી. પણ એ વખતે શું થાય છે, તમે કહો છો રાગનું નુકસાન જયારે થાય છે ત્યારે, પણ એ વખતે તમે રાગને દોષિત નથી ઠેરવતા. તમે રાગને છે પણ એના 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 કારણે થતું જે દ્વેષ, એને તમે એ દોષિત છે એમ લાગે તમને. હા, એ તો સમજણ તો વાત ને, સમજણ હોય તો વાત જ નથી ને. તો રાગનું નુકસાન દેખાય. પણ સમજણ આ છે આપણી. અને જ્યારે પણ રાગનું નુકસાન દેખાય છે ને, ત્યારે શું થાય છે કે એ રાગને કારણે થતો જે દ્વેષ, રાગને કારણે ઉત્પન્ન થતો જે દ્વેષ, એ દ્વેષનું નુકસાન દેખાય છે, નોટ રાગ. આ દ્વેષ મને રાગને કારણે ઉત્પન્ન એ નથી સમજાતું. તમે આજે કોઈની સાથે તમને રાગ હોય, અથવા તો ગમતી વસ્તુ હોય, ગમતી વ્યક્તિ હોય, ખરું, હવે આપણે કહીએ એ પ્રમાણે કદાચ ના વર્તે, અથવા તો આપણે કીધું ના માને, અથવા તો કંઈ વિચિત્ર રીતે કંઈ બન્યું, બરાબર, તો આપણે જે દ્વેષ થાય છે, આપણે એમ નથી સમજતા કે આ રાગ મેં કર્યો તો એના પરિણામે મને દ્વેષ છે, એ નથી સમજતા આપણે. એટલે આપણે કોને ત્યાં ગેરલાભ છે ક્યાં જોયો? દ્વેષમાં જોયો, રાગમાં જોયો છે નહીં. હા, એ જ વાત છે. સમજણ ના આવે જ્યાં સુધી આ જ્ઞાનીના વચનોમાં આ સ્વીકાર ન થાય આપણને, અને આ રાતની સમજણ જો આપણે ન પેદા થાય આપણામાં, તો આપણે રાગને નથી છોડી શકવાના. હા, એટલા માટે એ રાગને આપણે પ્રેમમાં પરિવર્તિત કરવો છે પહેલા, નંબર 1. નંબર 2, એ રાગને પરમાત્મામાં આપણે ડુબાડવો છે. બે વસ્તુ કરવી છે. પ્રેમમાં એટલા માટે કે પ્રેમ અને રાગની અંદર ફરક શું? એકમાં સ્વાર્થનો અભાવ છે. તો જોઈ લો, તો રાગને બદલે પ્રેમ રાખો તમે, તો મારો સ્વાર્થ નથી ત્યાં, તો મારે પ્રેમ જ છે માત્ર. તો મને કંઈ પણ કદાચ ધારો કે વ્યક્તિ કે વસ્તુ કંઈ પણ મારે અનુકૂળ ન બને, તો બી મને એના પ્રત્યે કોઈ બીજો ભાવ નથી થવાનો, કારણ કે મારો તો પ્રેમ છે, મને સ્વાર્થ નથી. એ મને આપે કે ના આપે, ડઝન્ટ મેટર. મારે આપવું છે, મારે એને પ્રેમ આપવું છે. એ પ્રેમ ના આપે, એ દ્વેષ આપે, છતાં પણ મારે પ્રેમ આપવો છે, એ મારે નિર્ણય છે, મારો નિર્ણય છે. એનો નિર્ણય જે હોય તે. તો શું થશે કે તમારો પ્રેમ ટકશે અને રાગ પ્રેમમાં પરિવર્તિત થશે. તો તમે બંધન કરતા નહીં બને. પ્રેમ ક્યારે બી બંધન કરતા ના બને. અને પછી મને રાગ બહુ જ કરવો છે, હું પરમાત્માને રાગ કરું, હું ડુબાડી દઉં, મારા અસ્તિત્વને પરમાત્મામાં ડુબાડી દઉં. પ્રભુ સિવાય મને કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. હું પ્રભુને ચાહું, પ્રભુને પ્રેમ કરું, બસ પ્રભુ પર જ રાગ મારો, બીજો કોઈ રાગ નહીં. બની શકે? તમે કરી શકો? બધા ભક્તોએ આ જ કર્યું. સંસારમાંથી રાગને ખેંચી લઈ અને બધો સમગ્ર રાગ પ્રભુમાં છોડી દીધો. નહીં તો નરસિંહ મહેતા ગાઈ શકે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. પોતાની પત્ની ગુજરી ગઈ અને આમ બોલી શકે કોઈ? વાહ ભાઈ વાહ.
ખબર પડશે ભાઈ. હા, એ કહેવું સહેલું છે બાપા. કરવાનું આ છે કે પડે પડે જાગૃત થઈ જાઓ. પડે પડે જાગૃત થઈ જાઓ. પરમ મિત્ર છે મારા, પરમ મિત્ર છે. નો ડિમાન્ડ્સ, કરે કે ના કરે, કાલે ઉઠીને ચાલી જાય તો પણ નો ઓફેન્સ. ચાલી જાય એટલે પિયર ચાલી જાય, ઉપર નહીં. તો યાર ઘરે ઘરે કરે છે ને, પિયર ચાલી જાય એમ કીધું મેં. મારું વાક્ય પૂરું સાંભળ. તો પણ એમ એ જ પ્રમાણે બાળકો પ્રત્યે પણ સુખી જાય. એવરીબડી અહીંયા હોય ત્યાં હોય. એમનું ઘર બધા માટે ક્લિયર જ છે. પણ એની હે હા એ બરોબર સાચી છે. આ પ્રેમ છે. જુઓ, આ પ્રેમ છે, બધાનો પ્રેમ મળે છે અને એ બધાને પ્રેમ આપે છે. તો કોઈ આવે કે ના આવે પછી કઈ હે હા કરે હા હા એટલે શું છે ત્યાં કે તમે બરોબર મોહ તમને છેતરશે, તમને મનાવશે, તમને મનાવશે, પણ એવી વખતે તમને કર્મના ઉદયમાં એ તમારી કસોટી થશે. હા એટલે કર્મના ઉદય વખતે, મોહના ઉદય વખતે તમે જો ટકી શકો તો સમજો કે તમારું આ જે પરિણામ છે એ સાચું છે. નહીં તો નહીં. નહીં તો તમે સમજી રાખજો કે મોહ તમને અહીંથી બી લેશે ને અહીંથી બી લેશે, અહીંથી લેશે. હા, 10 દિશામાંથી આવશે. ઉપમિતિકારે મોહને તો એટલો પ્રપંચી કીધો છે કે ગમે ત્યાં તમને છેતરી જશે મોહ. એનાથી તો બહુ જ જાગૃત થઈ જવાનું. હા બસ એટલે એમાં થઈ ગયું. બોલો હા મોહને સમજાવ હમણાં આવશે. હા મોહના બે દીકરા છે ઉપમતિકારના કહેવા પ્રમાણે, રાગ કેસરી. કેસરી ખબર સિંહ અને દ્વેષના અહંકાર હાથી કીધો છે ગજ. આ બંને આમ ખડે ખડે તમારા મોહ રાજાના બધા બેસાના બધી. અને પછી એની 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 જે પત્ની છે એ અવિવેક છે. મોહ રાજાની પત્ની અવિવેક. તમારા જીવનમાં વિવેક આવે તો મોહ રાજા ડરે. કારણ કે અવિવેક એની પત્ની છે અને એ અવિવેક તમારા જીવનમાં હોય તો મોહ રાજા બહુ રાજી હોય. તો એને ખબર છે કે આ મારે કબજામાં છે, આ ક્યાં જવાનું નથી. પણ તમારા જીવનમાં વિવેક આવે તો મોહ રાજા ડરે. બસ એટલે વિવેક લેવો, વિવેક ડિસ્ક્રેશન. આપણે જે કંઈ કરીએ એની અંદર વિવેક. ઉપમિતિ સિદ્ધર્ષિભાઈનું શાસ્ત્ર છે, બહુ અદભુત શાસ્ત્ર છે. એમાં બધા આપ્યા છે. તમે ખ્યાલ હોય તો
કોલંબસ વાળા બનાવી હતી મૂવી. હા, મૂવી બનાવી હતી આપણે ભજવું. તો પેલું ભાવના શુદ્ધ પાઠ. આ આત્મામાં રાગ, દ્વેષ અને મોહ, આ 3 મોટા દોષો છે. તે 3ને મૂળથી દૂર કરવાના છે, તો જ મોક્ષ પ્રાપ્તિ થાય તેમ છે. જો રાગાદી દોષોમાંથી મુક્તિ મેળવે છે તો જ કર્મોમાંથી મુક્તિ મળે. કર્મ બંધાય છે માત્ર મોહને કારણે. અને મોહ એટલે કીધું રાગ અને દ્વેષ. મોહ રાજા, રાગ અને દ્વેષના 2 દીકરાઓ અને અવિવેકીની પત્ની. અને કર્મોથી જો મુક્તિ મળશે તો જ દુઃખથી મુક્તિ મળશે. કારણ દુઃખની મુક્તિ આપણને જોઈએ છે, પણ કર્મોની મુક્તિ આપણને હોય તો ઠીક છે, ચાલે. હવે એવું છે. માટે રાગ, દ્વેષ અને મોહ આ 3 દોષોને બરાબર ઓળખી લેવા જોઈએ. આપણે આ ઓળખાણ કરી. હવે મજા આવી. શરીરમાં જેમ કોઈ રોગ થયો હોય તો તે રોગ કયા કયા કારણોથી થયો છે તે પહેલું જાણવું જરૂરી છે. મોહ રાજા કીધો, એના 2 પુત્રો, 2 દીકરાઓ, રાગ અને દ્વેષ. એમ એ રીતે લીધો કર્યો. આ રોગની માત્રા કેટલી છે, તેનું સ્વરૂપ શું છે તે જાણવું પણ જરૂરી છે. તથા જો આ રોગનો પ્રતિકાર કરવામાં નહીં આવે તો તેના કટુ ફળ કેવા આવશે, કટુ એટલે કડવા, તે જાણવું પણ જરૂરી છે. તેની જેમ રાગાદી દોષો કયા કયા કારણોથી થાય છે તે કારણો પ્રથમ જાણવા જરૂરી છે. તે રાગાદી દોષોનું સ્વરૂપ કેવું છે તે જાણવું પણ જરૂરી છે. અને જો રાગાદીનો પ્રતિકાર કરવામાં નહીં આવે તો કેવા કડવા ફળો આ સંસારમાં ભોગવવા પડશે તે જાણવું પણ જરૂરી છે. સારાંશ કે શરીરના રોગની જેમ રાગાદી દોષોના કારણો નંબર 1, રાગાદી દોષોનું સ્વરૂપ નંબર 2, અને રાગાદી દોષોના ભાવિમાં આવનારા કડવા ફળો, એમ આ 3 વસ્તુઓ જાણવી અત્યંત જરૂરી છે. તથા આવા પ્રકારના રાગાદીના નિમિત્તો સામે આવે, કારણ કે શું બને, અંતરંગ કર્મનો ઉદય અને 12મા વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એ નિમિત્ત. આ સમજી રાખવાનું, આ રીતે જ હોય. તો અંતરંગમાં કર્મનો ઉદય, તેવા તે પ્રકારના કર્મનો ઉદય, અને બહારની અંદર વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એ નિમિત્ત, બાહ્ય નિમિત્ત. રાગ અને દ્વેષના ઉત્પન્ન થવામાં આ 3 નિમિત્ત બહાર અને અંતરંગમાં કર્મનો ઉદય. એની સામે તમારી પાસે એક જ શક્તિ, અને તે ઉપાદાન તમારું. અને ઉપાદાનનો અર્થ અહીંયા તમારે સમજણ કરવી. હા, સત્તામાં કર્મ પડ્યા હોય, બને શું કે એ જયારે સામે નિમિત્ત આવે છે, હા બરોબર, એના એ જે મનમાં જે છે ને એ કર્મના ઉદયજન્ય છે. કર્મનો ઉદય ચાલુ જ છે, એ ગયું નથી. એ વ્યક્તિ પ્રત્યે કે વસ્તુ પ્રત્યે માનો આપણને જે ભાવ જે છે, દુર્ભાવ કે વોટેવર, એ જે છે એ અંદર કર્મ સત્તામાં પડ્યું છે અને સતત ઉદયમાં ચાલી આવ્યું છે. હવે શું બને છે કે એને વ્યક્ત ક્યારે થાય છે, મેનિફેસ્ટેશન ક્યારે થાય, એ જયારે સામે નિમિત્ત આવે ત્યારે થાય. સો મેનિફેસ્ટેશન ઇઝ ટ્રિગર્ડ બાય ધી બાહ્ય નિમિત્ત. અંદરનું તો ચાલુ જ છે. ઉદયમાં અને સત્તામાં જે કર્મ પડ્યું છે
એ તો ઉદયમાં ચાલ્યા જ કરે છે, પણ એને બહારમાં મેનિફેસ્ટ થવા માટે ટ્રિગર જોઈએ. તે ટ્રિગર તમારું બહારનું નિમિત્ત બને છે. હા, હવે જુઓ, વેરી ગુડ. હવે આ બહુ સરસ બોલે. હવે હવે શું છે કે તમે જે નેગેટિવ, જે નિષેધાત્મક એનર્જી તમારામાં ઉત્પન્ન કરી છે ને, આ જે અંદર સત્તામાં કર્મ પડે છે ને, સત્તામાં પડેલા આ નિષેધાત્મક નેગેટિવ કર્મ જે છે ને, એ તમારામાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે. સમજી રાખો બરોબર, ખરું? અચ્છા, હવે એનો પ્રતિકાર કેવી રીતે કરવો? યુ હેવ ટુ બી પોઝિટિવ. તો પોઝિટિવથી એ નેગેટિવને તમારે ન્યુટ્રલાઇઝ કરવાની છે. તો હવે શું કરવું છે કે જે વ્યક્તિ પ્રત્યે કે જે વસ્તુ પ્રત્યે કે જે પરિસ્થિતિ પ્રત્યે આપણને આવી નેગેટિવિટી છે, એ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે યુ બીકમ પોઝિટિવ, કોન્શિયસલી પોઝિટિવ. ડોન્ટ વરી અબાઉટ યોર ઉદય. હવે ત્યાં ઉદયની સામે ઝઝુમવાનું એ આત્માની શક્તિ છે ત્યાં, અથવા એ આપણું પુરુષાર્થ છે ત્યાં. તો તમે એ વખતે તમારી પોઝિટિવ એનર્જી એટલી કક્ષાએ તમે એને ઉદ્દીપ્ત કરો, એટલું પ્રબળ બનાવો કે તમારી નેગેટિવિટી જે છે, તો નેગેટિવ એનર્જી જે છે કર્મના ઉદયજન્ય જે સંસ્કારમાં પડી છે, એ ન્યુટ્રલાઇઝ થયા જાય. હવે એ ન્યુટ્રલાઇઝ થઈ ગઈ તો જ્યારે સામે તમને બાહ્ય નિમિત્ત મળે છે તો પણ અસર નહીં કરે, because it's already neutralized. આ જ વિવેક કે મારે આઈ નીડ ટુ બી પોઝિટિવ, આ વિવેક છે આપણો. અને એ વિવેકથી તમે મૌન જીતી શકો. તો મારે હવે મારામાં આ નેગેટિવિટી જે છે, આ નેગેટિવ થોટ્સ આવ્યા કરે છે આ વ્યક્તિ માટે, એને બદલે હવે પોઝિટિવ થોટ મૂકવો છે. આઈ વોન્ટ ટુ રિપ્લેસ ઇટ વિથ પોઝિટિવ થોટ. શું થાય? હમણાં એક બેન પ્રશ્ન હતો, વર્ષો થયા, એ બહુ સગા છે લોકો, ઘણા વર્ષો ત્યાં, એ બેનનું એટીટ્યુડ વોઝ સો બેડ કે આ બાઈ બિચારા દુઃખી થઈ ગયા છે. અને એક વિચાર કરતા હું દુઃખ પાર નથી રહેતો, શું કરવું? મેં કીધું બીજું કાંઈ નહીં, વોટ યુ ડુ ઇઝ ધીસ કે એ વ્યક્તિ પ્રત્યે અત્યાર સુધી નેગેટિવ જે એનર્જી તમે યુ આર ગેટિંગ નેગેટિવ એનર્જી એન્ડ યુ આર પુટિંગ આઉટ નેગેટિવ એનર્જી. એના બદલે નાવ યુ વોન્ટ ટુ ન્યુટ્રલાઇઝ દેટ, એની નેગેટિવ એનર્જી, એની નેગેટિવ ઘણી છે ભાઈ, પણ એ નેગેટિવ એનર્જીને ન્યુટ્રલાઇઝ કરવી છે. તમે વોટ યુ ડુ, સ્ટાર્ટ વિથ ધીસ. એ બેનનું નામ લેવાનું તમારે, તારે એ બેનનું નામ લઈને રોજ સવારે એની માળા એક કર, નવકાર માળા અથવા તો ઓસંગ્રમની માળા કરી, અને શું કહેવાનું? એ મારી પરમ મિત્ર છે. ધીસ ઇઝ અ પોઝિટિવ એનર્જી. અત્યાર સુધી એ દુશ્મન, વિચ ઇઝ અ નેગેટિવ એનર્જી, મારી મિત્રની પરમ મિત્ર છે. યુ જસ્ટ સે ઇટ. એ કે મને આઈ કેન નોટ સે ઇટ ઇવન, I cannot even think about it. Because that's the point. That's our point. You want to say it. You want to emphasize on that. આ મારી પરમ મિત્ર છે. Every single day do it. Tell me after 1 month. Before even the end of a month, within 2.5 weeks or 3 weeks, Avi Bhai Manike is making a tremendous effect. I can't believe it. Because you know what you did? What you did is you were neutralizing the negative energy which was coming from that person, and it was creating negative energy in you. Now you are creating positive energy in neutralizing that negative. So any but negative energy shantama mandi, and she has become now positive. મેં કીધું હજી મહિનો પછી તું જો, મહિના 1.5 મહિના પછી તારે જમવા બોલાવશે. મેં કીધું this is exactly સાચો બનેલો વાત કરું છું. હમણાંની વાત છે, 2 મહિના 3 મહિના પહેલા.
સો ધીસ ઇઝ વોટ હેપન્સ. તમે એક વખત તમારી સામે નેગેટિવ એનર્જી આવતી હોય અને તમે જો પોઝિટિવ એનર્જી આપો નહીં ત્યાં સુધી અને તમે નેગેટિવ થયા કરો તો શું બને છે? વધતું જાય છે. એટલે શાંતિલાલ શાહનું સવના છે ને, ઝેરથી ઝેર સમય ને જગરમાં પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. ચંદ્રકોશિયાનું બ્રહ્મ મહાવીરનો જે પ્રસંગ છે ને એને લઈને એમણે સવના બનાવી છે શાંતિલાલ શાહે. કોઈ સાંભળ્યું હતું તમે? સાંભળ્યું? સમજાણું? કોને ના ઓળખાય? કોને ઓળખાય છે? 3 પીપલ છે. હા, તો ઓળખાય ને. તને કે નથી ગમતું એનો અર્થ એમ તને ઓળખાઈ ગઈ. મને હજી સમજાવો પ્રશ્ન. પ્રશ્ન સમજાવો. ABC. હા હા હા. એને ખબર નથી પડતી, બીને ખબર નથી પડતી. રાઈટ. હા હા. તો બી ને ખબર છે, સી ને ખબર છે, પણ સી ને શું લાગે વળગે? નહીં કઈ બી નહીં, કઈ બી નહીં. શું છે? જો એ અને બી ની સાથે સી ને લાગે વળગે ના હોય તો સી શું લાગે વળગે? હજી તો હજી એના મૂળમાં નથી જવાતું. પ્રશ્નના મૂળમાં નથી જવાતું. કોઈ વ્યક્તિને પોતાને ઓળખવી ના હોય તે સુધરી કેમ શકે? તો કરે ને એ તો પોતાને લાગુ છે, શીખાય ના કરી શકે. આપણે હા તો પણ સિંહને જો લાગતું હોય અને એને બી કઈ લાગતું ના હોય તો સિંહને કઈ લાગે વળગે ના કહેવાય. તમે જાગેલાને કેવી રીતે ઉઠાડો? ખ્યાલ આવ્યો? જો એક્સેપ્ટ કરે બેમાંથી એક જણ કે there is a problem, then you can suggest a solution. If they do not accept it, that there is a problem, then how can you suggest a solution? And even if you suggest a solution, how you expect them to do it? સમજાણું? હા, હજી મને લાગતું જ નથી કે મારામાં કઈ પ્રોબ્લેમ છે. હું તો સર્વ ગુણ સંપન્ન હોઉં. હા, અને આ બધા કર્મનો સારા કર્મનો ઉદય હોય. હા, ત્યારે કઈ લાગે પણ નહીં. તો પોતાને સર્વગુણ સંપન્ન સમજતું હોવું જોઈએ અને કઈ લાગે તો એને શું ફેર પડવાનો છે? હા ના, હા, એને નહોતી ખબર કઈ કે હું આવો બિહેવ કરું છું. એ તો માને છે કે હું તો બરોબર બિહેવ કરું છું. પણ એમાં તો ત્રીજી વ્યક્તિ છે કે જે લાગે ને વળગે. અચ્છા, ઓકે, તો એક કામ કર એમાં ત્રીજી વ્યક્તિ છે સી જેને છે ને
ના ના કાંઈ नहीं अल्कोहल अल्कोहल क्या बात कर नहीं हाँ नहीं हाँ તો શું કરવું કે સીએ શું કરવાનું સીએ પોતે પોતે પોઝિટિવ એનર્જી મોકલ્યા કરવાની બંને તરફ તમારી પોઝિટિવ એનર્જી એટલા હદે સ્ટ્રોંગ તમે મોકલો કે બંનેને ફેરફાર પડે ફેરફાર આવે instead of advising or instead of તમે એને સુધારવા માટેનો જે પ્રયત્ન કરો એને કહેવા માટેનો પ્રયત્ન કરો એને કંઈ સમજાવવા માટેનો પ્રયત્ન કરો એના બદલે મનની અંદર એના માટેની પ્રાર્થના કરો અને પોઝિટિવ એનર્જી મોકલ્યા કરો નહીં પોઝિટિવ એનર્જી આ જ મોકલવાની પોઝિટિવ એનર્જી એટલે શું હમણાં મેં શું કીધું અમે શું કેવી રીતે સમજાવ્યું નહીં એકલી નોકરવાળી નહીં નોકરવાળી ગણ્યા પછી એમ કહેવાનું કે આ વ્યક્તિ કે જેનામાં નેગેટિવિટી છે એ પ્રેમનું સરોવર છે હે અને બીજી જે વ્યક્તિ છે બી કે જેને કારણે બની રહ્યું છે એ પણ પ્રેમનું સરોવર છે સીધું સ્વરૂપ છે પ્રેમનું સ્વરૂપ છે પણ આમ જવા તો જો એક વખત પછી બંનેમાં પોઝિટિવિટી આવશે તો તને શું વાંધો છે તો પછી તું પ્રેમનું સ્વરૂપ બની જા બસ આપણે જ્યાં સુધી પોઝિટિવ એનર્જી પોતાનામાં પ્રગટ કરી શકતા હોઈએ ત્યાં સુધી પોઝિટિવ એનર્જી પ્રગટ કરવાની અને આપણી હાજરીમાં આપણે એટલા બધા પોઝિટિવ હોઈએ કે જે કોઈ આપણી હાજરીમાં આવે એ પોઝિટિવ બને ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ તમે પોતે એટલા બધા પ્રેમના પોઝિટિવ સ્પંદનો વાઇબ્સ તમે એટલા બધા ક્રિએટ કરો તમારામાં કે તમારા સંપર્કમાં જે કોઈ આવે એ શુડ ફીલ ધ પોઝિટિવ એનર્જી એન્ડ પ્રેમ તમે સંત પાસે જાઓ તો શું યુ ફીલ સો પીસફુલ